આગળ સમાચારમાં વાત કરીએ તો ભરૂચમાં આપના ધારાસભ્ય ચૈતર વસાવા વિવેક ચૂક્યા હોવાની ઘટના સામે આવી છે। તો હાલ ચોંકાવનારા દ્રશ્યો છે તે ભરૂચ ખાતેથી સામે આવ્યા કે જ્યાં પીડિત પરિવારના રોષનો ભોગ બન્યા બાદ જોરદાર થપ્પડ મારી હોવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ચૈતર વસાવા પૈસા ઉઘરાવવા કંપની ઉપર આવ્યા હતા તેવો દાવો પણ પીડિત પરિવારે કર્યો છે। મરણ જનાર રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ છે રાજન વસાવા કંપની સાથે સુખદ સમાધાન થયું છે તેવું પણ રોશન વસાવા દ્વારા જણાવવામાં આવ્યું છે। તો હાલ ચૈતર વસાવા પોતાનો વિવેક ચૂક્યા હોવાની આ ઘટના અમે નથી બોલાવ્યા છતાં ચૈતર વસાવા કંપની ઉપર આવ્યા હોવાનો પણ દાવો છે તે પીડિત પરિવારે કર્યો છે। ચૈતર વસાવા લોકોને ગુમરાહ કરે છે તેવું પણ રોશન વસાવાએ જણાવ્યું છે। ઉલટ થશે તો જવાબદાર ચૈતર વસાવા રહેશે। તો હાલ આ ઘટના છે તે ભરૂચ ખાતેથી સામે આવી રહી છે। મરણ જનાર રાકેશ વસાવાના કૌટુંબિક ભાઈ શ્રી જે રાજન વસાવા તેમની સાથે જંપાજંપીના દ્રશ્યો પણ સામે આવ્યા અને ધારાસભ્યએ સામે જે બંને વચ્ચે છૂટા હાથની મારામારી થયા હોવાના પણ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં ધારાસભ્ય જે પીડિત પરિવારના વ્યક્તિ છે તેને થપ્પડ મારતા જોવા મળે છે અને બંને વચ્ચે મારામારીના દ્રશ્યો પણ થાય છે। જો કે મહત્વની વાત એ છે કે ચૈતર વસાવા આવી ઘટનાઓને લઈ સતત વિવાદમાં રહેતા હોય છે। તેમને પોતાના વતનમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો। છેલ્લા 4 દિવસથી જ તેમને પોતાના વતનમાં જવા મળ્યું છે। તેઓને રાહત મળી હતી। ફરીથી આ ઘટના બનતા હવે તેમની સામે કોઈક કડક કાર્યવાહી પણ કરવામાં આવી શકે છે। તો કંપનીમાં આગ લાગ્યાની ઘટના બાદ 2 વ્યક્તિઓના મોત થયા હતા અને આ સમગ્ર ઘટનામાં 15 જેટલા લોકો છે તે દાઝ્યા હતા। આ ઘટના બાદ જે પીડિત પરિવારો છે તે અત્યારે ન્યાયની માંગ કરી રહ્યા છે અને આ વચ્ચે ધારાસભ્ય સામે મારામારીના દ્રશ્યો સામે આવતા હવે સવાલ ઉભા થઈ રહ્યા છે। તો હાલ પીડિત પરિવાર કહી રહ્યા છે કે અમે ચૈતર વસાવાને બોલાવ્યા ન હતા તેમ છતાં તેઓ આવ્યા છે। જો હવે હુલ્લડ થશે તો તેના જવાબદાર પણ ચૈતર વસાવા રહેશે। તો મરણ જનાર જે પરિવાર છે તેમાં હાલ આક્રોશ જોવા મળી રહ્યો છે। કંપની સાથે સુખદ સમાધાન પણ થયું છે। તો આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કે જેમાં ચૈતર વસાવા છે તે પીડિત પરિવાર પર હાથ ઉઠાવતા જોવા મળે છે। પીડિત પરિવારના વ્યક્તિને થપ્પડ મારતા જોવા મળે છે અને જે બાદ સમગ્ર મામલો છે તે બીચક્યો હતો। તો હાલ તો આ દ્રશ્યોને લઈ અનેક તર્ક વિતર્ક પણ થતા જોવા મળી રહ્યા છે। ચૈતર વસાવા પર જે હાલ આક્ષેપોનો પણ દોર શરૂ થઈ ચૂક્યો છે। તો ચૈતર વસાવા અને જે મરણ જનારના પરિવારજન છે તેમની વચ્ચે છૂટા હાથની મારામારી થાય છે। બંને વચ્ચે છૂટા હાથની મારામારીના જે વિડીયો છે તે પણ હાલ સામે આવી રહ્યો છે। તો આ ઘટનાને લઈ હાલ અનેક તર્ક વિતર્ક થતા જોવા મળી રહ્યા છે। જો કે ખરું સત્ય શું છે તે હવે તપાસનો વિષય બન્યો છે। પરિવારજનો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા પૈસા ઉઘરાવવા કંપની ઉપર આવ્યા હતા જ્યારે ચૈતર વસાવાનો દાવો એવો છે કે તે પરિવારને ન્યાય અપાવવા માટે મેદાને આવ્યા છે। જો કે હાલ બંનેના જે નિવેદનો છે તે અલગ અલગ જોવા મળી રહ્યા છે। તેને લઈ તર્ક વિતર્કની જે ગતિઓ છે તે તેજ બની ગઈ છે। હાલ આ ખાસ જે વિડીયો છે તે સામે આવ્યો છે। આ વિડીયોને લઈ હાલ સવાલ પણ ઉભા થઈ રહ્યા છે કે ધારાસભ્યનું આ પ્રકારનું વર્તન કેટલું યોગ્ય ગણાવી શકાય। ચૈતર વસાવાએ જે થપ્પડ મારવાની શરૂઆત કરી ત્યાંથી વિડીયો અત્યારે સામે આવ્યો છે પરંતુ ખરું સત્ય છે તે હજુ કોઈ જાણતું નથી। આ મામલે હવે કડકમાં કડક પોલીસ તપાસ થાય તેવી પણ માંગ છે તે કરવામાં આવી રહી છે। તો પરિવારજનોએ કહ્યું છે કે જે આપના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે પરિવાર પાસેથી અને જે કંપની છે તેની પાસેથી રૂપિયા ઉઘરાવવા ત્યાં આવ્યા હતા। તેઓને કોઈ બોલાવ્યા પણ ન હતા। તો હાલ પૈસા ઉઘરાવવાનો જે આરોપ છે તે ચૈતર વસાવા પર લાગ્યો છે અને પરિવારે હાલ આ મામલે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। તો કંપની સાથે સુખદ સમાધાન થયા હોવાનું પણ જે પરિવારજન રોશન વસાવા છે તેમના દ્વારા દાવો કરવામાં આવ્યો છે। અમે નથી બોલાવ્યા છતાં ધારાસભ્ય ચૈતર વસાવા કંપની આવ્યા હતા। ચૈતર વસાવા લોકોને ગુમરાહ કરે છે તેવો પણ રોશન વસાવાએ દાવો કર્યો છે। હાલ આ દ્રશ્યોને લઈ તર્ક વિતર્ક તેજ બની ગયા છે। હાલ દ્રશ્યોમાં શું ખરું સત્ય છે તે હવે તપાસનો વિષય બની ગયો છે। જો કે કંપનીમાં આગ લાગ્યાથી આ મામલો શરૂ થયો હતો જેમાં 15 જેટલા લોકો છે તે દાઝી ગયા હતા અને 2 લોકોના મોત થયા હતા। જે બાદ પરિવારજનો ભારે આક્રોશિત જોવા મળી રહ્યા છે। ન્યાયની માંગ પણ કરી રહ્યા છે। આ વચ્ચેના આ દ્રશ્યો હવે આગની જે આ ઘટના હતી તેને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। ધારાસભ્ય સાથેની મારામારીના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જેને લઈ તર્ક વિતર્કની ગતિ છે તે તેજ બની ગઈ છે।
તો હાલ આ સમગ્ર જે આગ લાગ્યાની ઘટના બાદનો મામલો છે તે બીચક્યો હતો, જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા છે તે છૂટા હાથની મારામારી કરતા પણ જોવા મળે છે। જોકે સમગ્ર જે મરણ જનારનો પરિવાર છે તે હાજર હતો। કંપનીની સામે જ આ સમગ્ર જે દ્રશ્યો છે તે સામે આવ્યા છે। તો પીડિત પરિવાર રોષનો ભોગ બન્યા છે અને જોરદાર થપ્પડ પણ તેમને ગાલ પર પડી છે। જોકે આ વિડીયો જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી જોવા મળે છે કે ચૈતર વસાવા એ વ્યક્તિને થપ્પડ મારે છે, પરંતુ સમગ્ર વિડીયો પહેલા શું બન્યું છે તે હવે તપાસનો વિષય બની ગયો છે। હાલ તો આ વિડીયોને લઈ અનેક તર્ક વિતર્ક થતા પણ નજરે પડી રહ્યા છે। તો સમગ્ર ઘટના ત્યારથી શરૂ થઈ જ્યારે કે કંપનીમાં ભીષણ આગ લાગી હતી ને આ સમગ્ર આગની ઘટનામાં 15 જેટલા લોકો છે તે દાઝી ગયા હતા અને એમાંથી 2 લોકોના મોત નીપજ્યા હતા, જે બાદ પરિવારજનો આક્રોશિત થઈ ગયા હતા અને આ સમગ્ર ઘટનામાં ન્યાયની માંગ પણ કરી રહ્યા હતા। જોકે હાલ તો આ મામલે કોઈ સત્તાવાર છે તે નિવેદન સામે નથી આવ્યું કે સમગ્ર મામલો શું હતો, પરંતુ હાલ આ મામલે કડક તપાસ કરવામાં આવે તેવી પણ માંગ થઈ રહી છે। તો પીડિત પરિવાર રોષનો ભોગ બન્યા છે। આ સમગ્ર ઘટનામાં ચૈતર વસાવા પર પૈસા ઉઘરાવવાનો પણ આરોપ લાગ્યો છે કે કંપની પાસેથી પૈસા ઉઘરાવવા માટે ધારાસભ્ય ત્યાં પહોંચ્યા હોય તેવો પણ દાવો છે તે હાલ કરવામાં આવી રહ્યો છે। તો કંપની સાથે સુખદ સમાધાન પણ થયું હતું તેવો પરિવારજનોનો દાવો હતો અને જે બાદ જો હુલ્લડ થાય તો પણ તેનો જવાબદાર છે તે ચૈતર વસાવાને ગણાવવામાં આવ્યા છે। અહીંયા ચેતર વસાવા આવીને જાણી લોકોને ઉશ્કેરે છે, પ્લસ એવી ડિમાન્ડ કરે છે કે ભાઈ મેનેજરને બહાર કાઢો, પણ ભાઈ આ ખાલી પૈસા માટે આવ્યો છે, આ આપણા સમાજ માટે નથી આવ્યો। હું મારી વાત કરું, હું ભાજપમાં નથી કે નથી કોંગ્રેસનો, હું મારા પરિવારની રીતે આવ્યો છું મારી દીદીને લઈને। મને કોઈ અટકાવ્યો, મને કોઈ પોલીસવાળાએ દબાણ કર્યું નથી ને મને કોઈ માનસિક રીતે મેં હેરેસમેન્ટ કર્યું નથી। સ્વતંત્ર રીતે એ આપું છું સ્ટેટમેન્ટ મારું। તો આ જે વ્યક્તિને થપ્પડ પડે છે ચૈતર વસાવા સાથે જેની જંપાજંપી થાય છે તે જ વ્યક્તિનો બાઇટ પણ સામે આવી છે। તેઓએ જણાવ્યું છે કે આ મામલે હું મારા પરિવારને ન્યાય અપાવવા આવ્યો હતો। મેનેજર સાથે સમાધાન પણ થઈ ચૂક્યું હતું, જોકે પરંતુ ચૈતર વસાવા પૈસા ઉઘરાવવા આવ્યા હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો છે। હુલ્લડ થશે તો જવાબદાર ચૈતર વસાવા હશે તેવું પણ જે રોશન વસાવા છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું। જે રાકેશ વસાવા છે તેના કૌટુંબિક ભાઈ રોશન વસાવા છે તેમની સાથે આ સમગ્ર જે ઘટના બની છે તે ધારાસભ્ય સાથે મારામારી કરતા પણ નજરે પડે છે। જોકે હાલ આ ઘટનામાં મામલો ક્યાંથી શરૂ થયો છે તે હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ આ મામલાને લઈ રાજકીય ગરમાવો છે તે તેજ બની ગયો છે। લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે કે એક ધારાસભ્યનું આ પ્રકારનું જે વર્તન છે તે ક્યાં સુધી યોગ્ય ગણાવી શકાય। પરિવાર તો પોતાના સ્વજનોને ગુમાવતા રોષમાં પણ હોય, પરંતુ ધારાસભ્ય આ બાબતની કાળજી પણ લેવી જોઈએ તેવો પણ દાવો થઈ રહ્યો છે। પરંતુ હજુ આ સમગ્ર વિડીયો પાછળ ખૂબ લાંબુ સત્ય છુપાયેલું છે, ખૂબ મોટું સત્ય છુપાયેલું છે, તેને તપાસ દ્વારા બહાર લાવવામાં આવે તેવો પ્રયાસ પણ હાલ પોલીસ કરી રહી છે। જોકે આ વિડીયો છે તે સામે આવી રહ્યો છે જેમાં પરિવારજનો માત્ર ચૈતર વસાવા પર પૈસા ઉઘરાવવાના આક્ષેપ કરી રહ્યા છે, લોકોને ગુમરાહ કરવાના આક્ષેપ કરી રહ્યા છે, પરંતુ સત્ય શું છે તે હજુ બહાર આવ્યું નથી। તો ભરૂચનો આ વિડીયો છે કે જ્યાં એક કંપનીમાં આગ લાગવાના કારણે 15 લોકો છે તે દાઝી ગયા હતા। 15 લોકો દાઝ્યા બાદ પરિવારજનો આક્રોશિત થયા હતા અને આ ઘટનામાં 2 લોકોના મોત પણ નીપજી ગયા હતા। જોકે હાલ પરિવાર છે તે સમાધાન થયા હોવાનો દાવો કરી રહ્યા છે કે અમારે વચ્ચે સમગ્ર મામલો શાંત પડ્યો હતો, કંપની સાથે સુખદ સમાધાન પણ થયું હતું, કે પરંતુ જે બાદ ચૈતર વસાવાએ પૈસા ઉઘરાવવા માટે આ પ્રકારની જે સ્થળ મુલાકાત કરી હતી, લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ થયા હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે। પરંતુ હજુ ચૈતર વસાવાનું પણ આ મામલે કોઈ સ્પષ્ટ અને જે નિવેદન છે તે સામે નથી આવી રહ્યું, જેના કારણે મામલો છે તે ગૂંચવણભર્યો લાગી રહ્યો છે અને ક્યાંક ષડયંત્રનો પણ જે નિષ્ણાંતો દ્વારા આક્ષેપ અહીં થઈ રહ્યો છે। હાલ ગુજરાતમાં ચૂંટણીનો માહોલ છે, આ વચ્ચે આ ચૈતર વસાવાનો જે વિડીયો છે તે રાજકારણમાં ગરમાવો લાવી રહ્યો છે। તો પીડિત પરિવારમાં આ ઘટનાને લઈ રોષ જોવા મળી રહ્યો છે। પીડિત પરિવાર છે તે ચૈતર વસાવા પર આક્ષેપ કરી રહ્યા છે। જો કે
આ વિડીયોને લઈ હાલ તર્ક વિતર્ક પણ તેજ બની ગયા છે. સ્થાનિક રાજકારણ છે તે ગરમાઈ ગયું છે. ચૈતર વસાવા પર જે પરિવારજન છે તે પણ હાથ ઉઠાવતા જોવા મળે છે. જોકે શરૂઆત વિડીયો જ્યાંથી શરૂ થાય છે ત્યાંથી ચૈતર વસાવાએ તેમના પર હાથ ઉઠાવ્યો હતો, પરંતુ જે બાદ મામલો છે તે વધુ બીચક્યો હતો. પોલીસ કર્મી પણ આ સ્થળ પર જે સુરક્ષા જવાન છે તે હાજર હતો, પરંતુ મામલો છે તે એમની વચ્ચે પણ બચક્યો હતો અને જે ઘટના છે તે બની ગઈ છે. તો હાલ તો આ મામલો છે તે વધુ તપાસનો વિષય બની ગયો છે. અનેક ગૂંચવણો પણ તેજ બનતી જોવા મળી રહી છે. તો ભરૂચના આપના ધારાસભ્ય ચૈતર વસાવા છે તે વિવેક ચૂક્યા હોવાનો અહીં દાવો થઈ રહ્યો છે, પરંતુ ખરું સત્ય શું છે તે હવે તપાસનો વિષય બની ગયો છે. આગનો જે મામલો છે તે હવે વધુ ગરમ થતો જોવા મળી રહ્યો છે. જે પીડિત પરિવારજનો છે તેમના સંબંધી દ્વારા આ સમગ્ર જે ઘટનામાં ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ચૈતર વસાવા પર પૈસાની ઉઘરાણીનો પણ ગંભીર આક્ષેપ કર્યો છે. જોકે ખરું સત્ય શું છે તે હજુ બહાર આવી શક્યું નથી. આ મામલે હવે તપાસ થાય, નિષ્પક્ષ તપાસ થાય તેવી પણ માંગ છે તે કરવામાં આવી રહી છે. હાલ તો આ ઘટનાને લઈ જોરદાર છે તે રાજકારણમાં ગરબાઓ આવી રહ્યો છે. રાજકારણમાં અનેક નિવેદનબાજી અને આક્ષેપબાજી પણ થાય તેવી પણ શક્યતા છે. અને સાથે સાથે ચૈતર વસાવા પર ભવિષ્યમાં ગંભીર કાર્યવાહી પણ કરવામાં આવે તેવી શક્યતા છે. જોકે કેટલા લાંબા સમયથી ચૈતર વસાવાને પોતાના વતનમાં પ્રવેશ પર પ્રતિબંધ હતો. કાયદાકીય સંઘર્ષ બાદ તેઓ જેલમાં પણ ગયા હતા અને આ મામલે હવે ફરીથી તેમની સાથે આ જે ઘટના બનતા ગરમાવો જોવા મળી રહ્યો છે. તો આપણી સાથે મનસુખ વસાવા જેઓ વિસ્તારના સાંસદ છે તે જોડાઈ ગયા છે ફોન લાઈન પર. જી મનસુખભાઈ, જે વિડીયો સામે આવ્યો, પરિવારજનોએ ધારાસભ્ય પર ગંભીર આક્ષેપ કર્યા છે, આ ઘટનાને કઈ રીતે જોઈ રહ્યા છો? જે આખી ઘટનાનો વિડીયો જે ધારાસભ્યને પેલા સ્થાનિક આગેવાન સાથે જે રકઝક થઈ બંને વચ્ચે લાફાલાફી થાય છે એ આપણે જોયો છે. એ એક ખરેખર એક ધારાસભ્યને શોભતું નથી એવું કૃત્ય ચૈતર વસાવાએ કર્યું છે. વાદ વિવાદ થયો છે, વાર્તાલાપ થયો છે, શાબ્દિક બોલાચાલી બી થયો છે, પણ શરૂઆત ચૈતર વસાવાએ પેલા ભાઈને યુવાનને લાફો મારવાની વાત કરી, પછી પેલો જવાબ આપે છે. એટલે ચૈતર વસાવાને હંમેશા આવી ટેવ પડી ગઈ છે, ગમે તેની સાથે વાર્તાલાપમાં ઉગ્ર થઈ જવું અને કોકને મારી દેવું. ડેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ સંજય વસાવા સાથે જે એટીવીટી મિટિંગમાં પણ આવી રીતના ઝઘડો થયો હતો. બંને વચ્ચે ત્યાં મારામારી થઈ. તે વિડીયો બધાએ જોયો નથી, પણ ત્યાં પણ ચૈતર વસાવાએ શરૂઆત કરી, ગ્લાસ માર્યો, છૂટો મોબાઈલ છૂટો મૂક્યો અને પછી સંજયની સાથે આવી રીતના બાથામ બાથી મારામારી કરી. અને આવા જેવા 19 જેટલા એનમી સામે ગુના બને, આવી જ ઘટના છે. 19 જેટલા ગુના બન્યા, એને આ કોર્ટે એને તડીપાર કર્યા છે અને સજા પણ થઈ છે. તો હમણાં જે ડેડિયાપાડામાં પ્રવેશ માટે મુક્તિ આપી છે એમાં પણ કેટલીક કન્ડિશન છે કે આવી રીતના આવું મારામારી નહીં કરવું. તો આની શરૂઆત કરી દીધું. 5 જ દિવસ થાય છે અને 5 જ દિવસ થાય આ ઝઘડિયા એ ઘટના જે ઘટી છે કંપનીની અંદર, એ હું પણ દુઃખદ જનક ઘટના છે. અમે પણ બધાએ કીધું છે આને જે નુકસાન થયું છે, જે લોકો ભોગ બન્યા છે એમને સારવાર સારી મળી જોઈએ, વળતર પણ યોગ્ય મળવું જોઈએ. અને કેટલાક લોકો જાન ગુમાવી છે એ બહુ દુઃખદ બાબત છે. એના પરિવારજનોને પણ જે યોગ્ય વળતર મળી જોઈએ, સાંત્વના આપવી જોઈએ. એ બાબતે અમે પણ જ્યાં સરકારના ધારાધોરણ નિયમ પ્રમાણે એને સહાય મળવી જ જોઈએ. તો આવી બધી કોઈ વાત હોય તો ધારાસભ્ય એને નિયમમાં રહીને રજૂઆત કરવી જોઈએ. પણ આવી રીતના કોઈ ગમે તેની સાથે કંપનીના મેનેજરને કીધું બહાર નહીં કર, સભ્યતા છે. ભૂતકાળમાં પણ આ ઝઘડિયા જીઆઈડીસી ની અંદર કે બીજા કોઈ પણ જીઆઈડીસીમાં કે ઉદ્યોગોમાં એ જાય છે તો આ જ પ્રકારનું વર્તન કરે છે. અને સ્થાનિક લોકો એના પર જરા પણ વિશ્વાસ મૂકતા નથી. એ જ્યાં પણ કંપનીમાં અંદર ખાને મિટિંગ કરે છે ને મિટિંગનું પરિણામ તો આવ્યું જ નથી. અત્યાર સુધી જે કંપનીઓમાં જે એને મિટિંગો કરી છે તો એમાં તમે તપાસ કરજો, એક કંપની સાથે જે કામદારોનો પ્રશ્ન ઉકેલ્યા જ નથી. આજે એ કૃત્ય જે ભૂતકાળના આવી જે ઘટનાઓ છે એને લઈને હમણાં આજે પેલા યુવાનભાઈ આક્ષેપમય કર્યો કે તમે શા માટે અહીંયા આવો, તમને ખબર છે. હવે એમને જે શબ્દ બોલ્યો મારાથી ના બોલાય, પણ બહુ ક્લિયર કર્યું છે કે તમારો ઉદ્દેશ્ય ચૈતરભાઈના ઉદ્દેશ્ય શું છે, તમે કેમ આવ્યા છે. આ એકલા ભાઈ એને બધા લોકો આ ચૈતરભાઈ માટે વિચારે છે. તો ખરેખર ચૈતરભાઈ હવે સમજવું જોઈએ, ધારાસભ્ય તરીકે એને શોભે એવું કામ કરવું જોઈએ. આવા નિમ્ન કક્ષા જેવા વ્યક્તિ જેવું કે લફંગા ગમે તેની સાથે ગમે તેને મારી દેવું, એને સ્વભાવ બદલવો જોઈએ, નહીં તો એના કેરિયર માટે એ નુકસાનકારક છે બેન.
જી બિલકુલ મનસુખભાઈ, ખાસ તો જે આ ઘટના બની છે એમાં ધારાસભ્ય સામે પૈસા ઉઘરાવવાનો આક્ષેપ થયો છે કે કંપની પાસેથી પૈસા ઉઘરાવવા પહોંચ્યા હતા. જો આ આક્ષેપ સાચો હોય તો કેટલી ગંભીર ઘટના? એ બિલકુલ બિલકુલ બહુ ખરાબ બાબત કહેવાય. અને અગાઉ પણ જે કંપનીઓમાં ગયા છે એ ત્યાં પણ લોકોને એવું કેવું છે કે એ પ્રશ્નો ત્યાંના ત્યારે જ ને એનું જે કઈ રીતના એ સમાધાન કરે કોઈને ખબર જ નથી પડતી. એટલે પેલા યુવાનને એવું કેવું છે કે ભાઈ તમે અહીંયા પ્રશ્નો ઉકેલવા નથી આવતા, કોઈને મદદરૂપ કરવા માટે નથી આવતા, તમારા સ્વાર્થ માટે કહો છો. એ શબ્દ એ યુવાન બોલે છે, મારાથી નહીં બોલી શકાય. પણ એ બિલકુલ એ કંઈક ને કંઈક એને એ લાગ્યું હશે ને કંઈક ને કંઈક જાણે છે ચૈતરભાઈ વિશે આખી હિસ્ટ્રી. તો એ જ આજે સીધો આક્ષેપ એના પર કર્યો છે કે તમે અહીંયા કેમ આવ્યા છે, એનો ઉદ્દેશ્ય મને ખબર છે. ને એ જો હોય તો એક આગેવાન તરીકે, એક સામાજિક કાર્ય તરીકે ચૈતરભાઈને આ શોભતું નથી. જી બિલકુલ. મનસુખભાઈ, હવે આ વિસ્તારના સાંસદ આપ છો, આ વિસ્તારમાં જે આ ઘટના બની છે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. શું કાર્યવાહી થવી જોઈએ આપના મતે? હું તો કહું આ ચૈતરભાઈ ની સામે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે છે. પણ હું કાનૂની કાર્યવાહી માં પડતા કરતા ચૈતરભાઈ ખુદ સમજી લેવું જોઈએ કે આવી રીતના કોઈની સાથે ઝઘડો નહીં કરવો જોઈએ, કોઈની સાથે મારામારી નહીં કરવી જોઈએ. હમણાં જે શરૂઆત કરી પણ તમે વિડીયોમાં તમે જોજો, શરૂઆત ધારાસભ્ય ચૈતરભાઈ વસાવે પેલા યુવાનને માર્યું છે, પછી પેલા જડતો જવાબ આપ્યો. એટલે સીધો ગુનો ચૈતરભાઈને ગુનો કર્યો સાબિત થાય છે. પણ હવે હું એક સંસદ સભ્ય તરીકે એટલી જ ધારાસભ્ય ચૈતરભાઈને વિનંતી કરું છું કે આવી ગુનાહિત કૃત્ય નહીં કરવું જોઈએ, ગુનાહિત પ્રકારનું વર્તન નહીં કરવું જોઈએ. અને આના માટે બંને જે પેલા સ્થાનિક યુવાન ને પણ મારી એક અપીલ છે કે તમે બી આનાથી શાંતિથી રાખજો. અને આ ભાઈને તો ટેવ પડેલી જ છે, ધારાસભ્ય ગમે તેને મારે છે અને આપણે એના જેવું થવું નથી. આપણે ઝઘડિયા જીઆઈડીસી ની હંમેશા શાંતિ સ્થપાય એવા મારા પ્રયત્નો છે. ભૂતકાળની અંદર પણ ફાયરિંગ જેવી ઘટના ઘટી છે, ત્યારે પણ આ ઝઘડિયા જીઆઈડીસીમાં શાંતિ સ્થપાય એવા મારા પ્રયાસો કર્યો છે. બાકી ચૈતરભાઈ જેવા કેટલાક ત્યાં સ્થાનિક એમાં એવા લોકો જે છે કે કે ઝઘડિયા ડીસીમાં ઉદ્યોગો પાસે પૈસા ઉઘરાવવાના, મોટા મોટા ધંધાઓના કારણે તોફાનો કરવા, ગેંગ વોરની ઘટનાઓ ઘટી છે. અને આ જો બધા જ આગેવાનો, ધારાસભ્ય જેવા લોકો આ ગેંગ વોર વાળાને સપોર્ટ આપે તો ઉદ્યોગો ચાલવાના નથી. પણ મારો હંમેશા અભિગમ રહ્યો તેના કેટલાક સ્થાનિક લોકો, મારા ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓ સાથે લઈને ઝઘડિયા જેટીમાં શાંતિ સ્થપાય એ પ્રકારનું સતત મારું ધ્યાન હોય છે. અને આવું કૃત્ય કરનારા તોફાની તત્વોને ઝઘડિયા ડીસીમાં ક્યારે પણ અમે આવનારા દિવસોમાં એમની દાદાગીરી નહીં ચાલવા દઈએ. જી બિલકુલ. મનસુખભાઈ, અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલમાં આ હતા સાંસદ મનસુખ વસાવા, જેઓએ જણાવ્યું છે કે આ ઘટના ખૂબ જ ગંભીર છે અને ધારાસભ્ય આ પ્રકારની ઘટનામાં ન પડવું જોઈએ. જો લોકો તેમની સામે કદાચ આક્રોશ વ્યક્ત કરતા હોય તો તેઓએ આ મામલો શાંત પાડવો જોઈએ.